પોલીસે નિર્દોષ લોકો ઉપર દાદાગીરી કરતા માથાભારે તત્વની શાન ઠેકાણે લાવી હતી। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખૌફ પેદા કરવાના હેતુથી વરાછા પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરી છે। વરાછાના અભયનગર વિસ્તારમાં નિર્દોષ લોકો ઉપર દાદાગીરી કરી મારામારી કરી રોફ જમાવતા માથાભારે શખ્સ રાણા દેવા સાટિયાને પોલીસે ઝડપી પાડી તેને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું। થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર એક સીસીટીવી વિડીયો વાયરલ થયો હતો, જેમાં રાણા દેવા સાટિયા નામનો શખ્સ એક નિર્દોષ યુવકને જાહેરમાં રસ્તા ઉપર ઢોર માર મારતો જોવા મળ્યો હતો। આ શખ્સ પોતાની દાદાગીરીનો રૂઆબ છાંટવા માટે અવારનવાર સામાન્ય નાગરિકો સાથે મારામારી કરતો હતો। વાયરલ સીસીટીવી વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈ વરાછા પોલીસ તુરંત જ એક્શન મોડમાં આવી ગઈ અને આરોપીની ધરપકડ કરી લીધી હતી। લોકોમાં હવે ફેલાયેલો ભય દૂર કરવા માટે વરાછા પોલીસે આજે આરોપી રાણા દેવા સાટિયાને તે જ વિસ્તારમાં લઈ જઈ પહોંચી હતી। જે શખ્સ થોડા સમય પહેલા જાહેર રસ્તા ઉપર લોકો ઉપર હાથ ઉપાડતો હતો તે પોલીસના સકંજામાં આવતા જ બિલાડો બની ગયો હતો। પોલીસે આરોપી પાસે જાહેરમાં બંને હાથ જોડાવી કરગરાવ્યો હતો અને સ્થાનિક લોકોની સામે જ તેની શાન ઠેકાણે લાવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાણા દેવા સાટિયા રીઢો ગુનેગાર છે। તેની સામે અગાઉ પણ વરાછા સહિતના પોલીસ સ્ટેશનમાં 3 થી 4 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તે અવારનવાર મારપીટ કરી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ આ કાર્યવાહીથી અભયનગર અને આસપાસના વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે અને પોલીસની આ કામગીરીના વખાણ થઈ રહ્યા છે।